પેપર પસ્તી વાળો લે ખાબો પોચો મારે પાડી દઉં બધા કાકા રાવણ વેપારતો પસ્તી વાળો હું તો એવું ભાવે લોહી શું ભાવે પેલા બતાવ છે તમે શું વેચવાનું હું મારા ભંગા પડ્યો પડ્યું લેતા આપણે ભાવ તો કરી દઈએ પણ ભાવ એટલે કે ખબર પડે વધારે 10 રૂપિયા કિલો લઉં હું અલ્યા તું 10 રૂપિયા કિલો લોહી પેલો 15 રૂપિયા લેતા તું અલ્યા કાકા જુઓ તો ખરી પણ હું લઉં હજારમાં તો બીજો નાલે નહીં લેવો આવું મારતો કાંઈ મારો ખોટો ટાઈમ બગાડ કોઈ આપું ને કોઈ ને અત્યારે ગઈ તો હું જોવાય પોક્યો હોય અત્યારે ભંગાર બધું ના આવી ગયું હોય ભંગાર પેપર પસ્તી આપવાની હોય તો ઘોઘાતવાની લે એટલે યાર ભોગળા નહીં તો આમ તો કેમ કરી? પસ્તી વાળો હું પસ્તી વાળો હું લોય હું તો બધું જ લઉં હું બધી એટલે આ જો કાગળ બધું લોય બધું જ બધું મારે વેચવાનું હા લેતા લેતા તું ઉભો રે હું લેતા આવું. હા હા પેલા કાકા તો કહીને જેવો હોય તો ઘરાક તો મળ્યું સારું કર્યું ઘરાક મળ્યું હું બે પાછળ લઈને આવી. એ આટલે ચાલ. 5 રૂપિયા આવો અલ્યા બા આટલો 5 રૂપિયાનો અરે બધા હું 90 રૂપિયાનો લાવ્યો હતો એ આ તો એ તમે ભરેલો લાયા હતા તો ખાલી ખાલી અલ્યા પણ 10 રૂપિયા તો આવી ને વાના પણ એ એક બાલાના 10 રૂપિયા નો આવે યાર એટલે યસ 90 રૂપિયાનો લાવ્યો તો 10 રૂપિયા ના આવ્યો ના આવો હું ના આવે 5 રૂપિયા તને આવો હારી એ ગેલો એ 5 રૂપિયા આવો તું લે હા કાજે લાવજો કોઈ આલું નહીં માર દેખાતો ને બીજી વાર પાછા લે આ તો લેવા દીધું આ તો ધમકાઈ નાખ્યું મને પેલો કાકો ને પેલા ભાઈએ યાર આખા દાડાની પાછળ ફેરવી નાખી ભંગાર આલું નાખ્યું કાપલી કર ભંગાર પેપર પસ્તી વાળો એ ભાઈ આવો અમારે ભંગાર લાવવાનું આપવાનું આ લેતો તો આટલો જ ઉભરા બી અલગ ભંગાર લેતા આવું હા હા આ તેવું લાગે હવે પહેલી જ બોને આ ભાઈ કરશે મને એવું લાગે પેલા બે દારો આખો ખરાબ કર્યું એક કેટલું બધું લાવ બુડા લાયા કેટલા પૈસા આવશે કોને બુડા કેવું મોટું વજન વાળું પાવું વજન તો મળી ગયા બાતમીના 5 રૂપિયા તો હશે ને એટલે આ હું લાયા એટલો આયરો બુડા 15,000 ની ટીવી લાવ્યો ટીવી નું કોકો 15,000 ની ટીવી વાત કરી નાખી એટલે એનું કોકો ખાલી 100 રૂપિયા તો હશે જ નહીં 15,000 અરે ઓના 15,000 આવતા છે યાર એટલે કેટલા આવે એટલા તો હાલો હાલ તો મારો કામ આવો આ અહીંયા ના આવે ઓનો ઓમ નાખી દેવાનું તારો કોનું આવશે ઓનું હા ઓનું આવશે કેટલું આવશે ઓના બે ભેગા થઈને તો 10 રૂપિયા આવશે અરે ના હોય યાર 10 વાળી તો બાટલી હતી 5 રૂપિયા તો આવક ના તે આવે ભરેલા હતા ખાલી હતા ભરે નહીં અને વચ્ચે હું ભરેલી ખાલી ખાલી પણ 5 રૂપિયા તો આવક ના આવે વચ્ચે ના આવી યાર ઓના હા કેટલા થશે તું આ બેના થઈને 10 રૂપિયા આલું બોલો 2 રૂપિયા આવજો ને યાર એટલે યાર બોની પહેલી તમારી થઈ યાર એટલે કહું તને આપી દે એટલે યાર 10 રૂપિયા રાખ ને હા આપી દે કોમ આવશે મસાલો તો આ બધું લઈને આવ્યા લેતા પસ્તી વાર હોય યાર ભંગા પીવો પસ્તી યાર અને ચોપડા પડે આપણે કાલે ઓટો મારી આવ્યો આપણે હા કાલે આવું આપણું ઘર આગળ એટલે આ જવા જેવું નહીં ના હેડો ફટોફટ મારે યાર જવું અરે પૈસા બહુ ને જો ઉપાડ્યો હા યાર નીકળે યાર લાવા લાવી ગયા થોડું આજે તો મેરા આવી ગયો ભૂખ ક્યાં નહીં લાગી તું આઈ ગયો ને મેર રાખજો બીજું ભંગાર હોય તો હા મન કાયો વેનતાઓ કાશું બધું આ 15,000 ની ટીવી ના લાવતા પાહા હા લાવીએ આપણે તો કાશું બધું લાવો મન થોડું લેવા એટલે હું તો તમને કીધું જ ખરા યાર પેપર પેલો ચાલશે લેતા જ પેપર ચોપડી બોપડી બધું હોય લેતા આવજો હા લેતા આવજો સમાચારનું બધું હા ભૂંગળું બહુ મોટું હોય બાગના સારું ભંગાર પેપર બાટલી વાળો સારું કર્યું પેલા આ નળ આપ્યો હા તો 10 રૂપિયાનું નહીં 50 રૂપિયાનું ના પણ 10 રૂપિયા ભૂલાઈ ગયો હા એમ મેળ તો પડી ગયો મારો આગળ જવો વગર ભંગાર પેપર બસ્તી વાળો હા એક મસ્ત કસ્ટમર મળી ગયો તો કીધે નાખું દેખા તુને જાના સનમ પ્યાર હોતા હે દીવાના સનમ અલે હું વેચી દેખતો નહીં ચાલ ભંગાર પેપર પસ્તી વાળો હું અલે આપણું તો ભંગાર ભેગું કરી ઘર લેતો હે જોજો લેતો હે આ તો જતો હે સાકલ મેળ આવી ગયો 2,000 માં વેચી જ દઈએ ચાલે લેજે મોર થયા
કઠલો તો મોટો જ થઈ ગયો. આ તો મોટો કઠલો થઈ ગયો. ઓ, વાર એક્ઝામ વીકી દેવી. જોરદાર કઠલો થઈ ગયો. ભંગાર પેપર વસ્તી વાળો. સાયકલ કોણ ઉઠાડી લે પેલું ભંગાવાળા તો નહીં લઈ ગઈ લે મારા પપ્પાએ હમણાં જ બુડા નવી સાયકલ લઈ આલી અમારા પપ્પા મને બહુ મારશું એટલે કાકાએ તો હમણાં જ તો નવી સાયકલ લઈ લીધી. એટલે બુડા હું સાયકલ લેવા દખી કેટલું બધું રોય તો અમે શું કરીએ મેં કાકાને છોડી તમે ઘરે હાલે હવે પપ્પા પેલું ભંગાનો મારા સાયકલ લઈને જતો રહ્યો એક જ તો ભંગાર ભેગું કરી મેળવ્યું તમે અમે ભેગું કર્યું ને અમે લેવા જઈને બસ બંગાળી સાયકલ લઈને જતો રહ્યો. બંગાળી સાયકલ લઈને જતો રહ્યો હો એ બંગાળી તો મેં જોયો તો હમણાં જ જોયો તો હમણાં એ જ બંગાળીઓ છે. તું જતો ને પીઠે લઈને ફરતો તો ને ગોડા જેવો હતો. હા એ તો છે બપોરે ઊંઘવાના તો ત્યાં તો હું પાડતો હતો ગાડી પાડતો હતો હવે કઈ નો હાલે હું જોઉં થાય ને હાથમાં તો બધું લઈ લો ને મારીને પછી એને જેલ ભેગો કરવો પડશે. હા બહુ આગળ તો નહીં જવાય રે આટલામાં જ ચોકસી જોવું પડશે. સાયકલ લઈને તો આવતો રહ્યો એવો થોડું અંધારું ફૂલ થઈ જાય ને એટલે સાધનમાં સાધન નકાને તે ઉપાડ લઈને જતો જ રહું. હા 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 અરે તો વાયકા ભરી રહ્યા છે શું થયું કાકા? તું બને કર આ સાયકલ છોકરાને લઈને આવતો રહી ખબર નહીં પડતી અને તોય આવ્યો તું હા હા તોય આવ્યો ખબર નહીં પડતી હા અરે કાકા મારશે નહીં. તો સાયકલ છોકરા લઈને આવતો ખબર નહીં પડતી ફોલાઈ આ લઈને નાખે હેડ ઉપર આ તારું થેલું પેલું આ થેલું પેલું લઈને ઉપર અહીં આ થેલું પેલો લઈને નીકળે અરે કાકા નાખ્યો નહીં આ તો તું હાલ હા મારે. કોઈ કઈ દેખાતો નહીં એવું કીધું હા નહીં ઉપર ઉપર દેખાવ. નીકળ નકા આવી બનશે હા હા છોકરા ફોલાઈને લઈને આવતા રહ્યા ઉપર હા આ નવી નવી સાયકલ હમણાં જ લાયા છીએ દેખાતો નહીં ને ટોટિયા બોટિયા ભાજી નાખે જતો ઉપર અહીં હમણાં સાયકલ લાયા છે છોકરાની સાયકલ લઈને ઉપડી ગયા છે લ્યો આ તો હાવ જ હાથમાં આવ્યો ના હાથમાં આવ્યો તો લઈને જતો જ હોત ને કાકા જબર તને લાફા મેં લે સારું કેસ નહીં કરે પોલીસ કેસ ના યાર મને તો અત્યારે પોલીસ કેસ કર્યો હોત ને તો અત્યારે હું જેલનો હોત ને જેલના હરિયા ગણ તો થઈ ગયો હોય અત્યારે તો. કોમેડી વિડીયો હતું ખાલી મનોરંજન માટે તો રિયલમાં તો આવું કરવું નહીં ન કહે ને અત્યારે દશેથી થાય ચોરી કરવાની તો ખબર હે ને શું કેવું કંચભાઈ વાત સાચી અને અમારી ચેનલના લાઈક સબસ્ક્રાઈબર અને શેર કરવાનું ના ભૂલતા. MD ઇન્ડિયા GJ2 હા જય માતાજી.